ગુડ મોર્નિંગ, જય ગૌ માતા। કેમ છો મિત્રો? બધા મોજમાં ને? જો આપણી તબિયત વીક હતી, આપણે ગયા હતા દવાખાને। દવાખાનેથી આવ્યા તો અમારે સંગુ મંગુ કેટલા રાયડું નાખે છે તમે બતાવું છું। આવી જ આપણી દવાખાને આને એમ કે મારી મા આવી મને રાયડું નાખવા। ઓ ભાઈ હો હો હું છો હું બસ બસ લે હાલો। ક્યાં જાઉં હે? હું છે બસ લે કમા હાલો બસ પણ હું મળી હું ક્યાં આ લે લે બસ મારા પૂરા હું આ બપોરી ભરવાનું ના કરી દીધું પણ હું છે પણ ક્યાં છે મમ્મી ક્યાં ગઈ હું હાલો પાઈ દો હાલો આપો મને આપો બાધમાં એ મારી રે મારી મંગો સંગુનું ડાળ્યું ન બસારીનું આપો ઊભી રહેતા ઘડી તું ઘડી ખમજા મળી આપો સંગુ બસ આપો મળી આપો આપી લે દેખ ને પછી તારવાનો ઓલી પીતી પીતી મારતી જાય હું છે ચંગુ જાની રાખે પડે કોઈ આવે છે કે નહીં પીવા કીધા કે હે છોકરા આપો મળે આપો બર તારવારો આગળ પી લે પણ તારવારો આપો બને આપો 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 મળે આપો આ પી તો લેવા દે એકને પી લે પણ તારવારો ચંગુડી આપો હાલ હાલ હવે બે ભાઈ જા બતો એ મારમાં બતો બત્તી આવ્યા છોકરા કી જાય કેટલી કેવું પૂછડું ખીતો કર્યું તો એન્ટીના ઓછો કર્યો કનેક્શન નથી પકડાતું પીવાનું જરીક જ હોય પડે એને પેલું પીવું પડે બપોરે દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે તો મહેમાન ને બધા દાળ ઢોકળીને બધું જમવા બેસી ગયા છે ચાલો તમે જમવા ગરમા ગરમ દાળ ઢોકળી ભાત દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે બધા જમવા બેઠા છે શાંત પડી જાય પછી આગળ બોલો રાતે આલુપુરીનો પ્રોગ્રામ છે આ રસોઈ અમારા જ છે તમામ રસોઈ બનાવે છે એમ સરળ એમાંય ખારા મળે કેવાનું ગઈ લે હા પણ ચાલો ગાઈસ આજે જો આલુપુરીનો પ્રોગ્રામ છે બધા મિત્રો મળીને આલુપુરી બનાવી છે બે બેનું વણે છે બે બેનું તળે છે અને બે બેનું કાંડાય પાડી રગડો ચટણી તૈયાર છે 7 વાગે તો જમી લેવાનું છે અને ફૂલ મોજ આવે છે મારા મામાના ઘરે મામા મહિનો આવી ગયો છે ઈ મામી હાડું ખાવે બોલતા ચા મિત્ર ભેંસ દોય છે બોલવાનું લ્યા એ છે વિડિયો ની ઉતારવાનો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા મારે તમારા સપોર્ટની બહુ જરૂર છે તો પ્લીઝ નમ્ર વિનંતી કરું છું બધાને કે મારો વિડીયો પૂરો જોજો અને મને સપોર્ટ કરજો ને
તમારા ગામમાં કેટલો વરસાદ ને વાવાઝોડું હતું કમેન્ટમાં લખજો. અમારે તો બહુ જ વાવાઝોડું હતું, બધા ઝાડવાય ઘણા ખરા પડી ગયા. અમારે નિરણ પલ્લી ગઈ, ગાયોની નિરણ લીધી એ બધી પલ્લી ગઈ છે. તો તમારા ગામમાં કેટલો વરસાદ છે તો કમેન્ટમાં જરૂરથી લખજો. જય ગૌ માતા.